સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે છે અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજની શુભકામનાઓ. અને અહીંયા આજે રસોડામાં બેસી ગયા નાસ્તો કરવા. તો જો નાસ્તામાં છે વઘારેલો રોટલો છાશ વાળો, પછી ચવાણું, ને સાંજે શીરો કર્યો તો થોડોક શીરો છે. તો જો માને સીતારામ કરી લઈએ. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલી ને આજ બીજ છે ને અટાણે અમે તો જો નાસ્તો કરવા હીરામણ કરવા બેસી ગયા. નાસ્તો આવડી જાય હું તો હીરામણ કરવા બેસી ગયા. હીરામણ માં છે કઢી બટકા, સેવડો, થોડોક શીરો કર્યો તો સાંજનો, દહીં છે, એને ખાવું હોય ખાશે. બાકી આજ બીજ છે, બધાને બીજની શુભકામના. તો કિરણબેન જો બાણે કરે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાય સવારના 8:30 વાગી ગયા ને અમે બેઠા નાસ્તો કરવા. હું નાસ્તામાં છે તો ભાભી અને મમ્મીએ કહી જ દીધું આજ છે મોટી બીજ, અષાઢી બીજ, એટલે બધાને બીજની જાજી બધી શુભકામનાઓ ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. રામા પીરની જય. હાલો શિરામણ કરવા બધાય. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારના આજ તો ગાયને બધી રોટલો દર્શાએ દઈ દીધું ને પછી આજે નાસ્તો કરતા કરતા આપણે બધા ભેગા સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઈએ. અને અષાઢી બીજની બધાને હાર્દિક શુભકામના અમારા પરિવાર તરફથી. પ્રિયલ હોતી ને હા જો શિવ અહીંયા ઓલા રૂમમાં રમે જીત બહાર ને પ્રિયલ ને કાલ રાતે મોડી હોતી હતી. હું વિડીયો એડિટ કરતો હતો ને તે લગભગ મારી હારવાર જઈ ગઈ હતી ને પછી હું સૂતો ને પેલા સૂતી, એટલે આજ હજી સૂતી અંદર વેલી નીંદર મોડી ઉઠી. તો હાલે જો જીતભાઈ નું પ્રિયલ હારે રમવાનું. સાયકલ માં બેઠી બેઠી વાતો કરે તે મજા વાંધો ના. એને જીત તેડે પછી વાંધો પડે. પ્રિયલ કોણ છે? કાકા ભેગી રમે આજ. જો ગાલ નહીં અડવાના કા. પ્રિયલ ને ગાલ નો અડાય ને, એને ગાલ અડે ને એટલે નથી મજા આવતી. એમ તો મજા આવે, કોઈ ગાલમાં બકી ભરે ને તઈ નથી મજા આવતી. ખીચ ચડી આગળ અમુક દેરા કર તું મારી દઈ ઈ ભાઈ છે માર દે. હાથમાં જ રાખ્યું કોઈ ગાલ હાથમાં જ છે. ગાલની મસ્તી કરે એટલે માર દેવાનું. રાત જો ખીચડી જો. પ્રિયલ 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 રમત માસે નો તો એકદમ રાત પાડ દે. શિવો મમ્મી વાલા વાલા કરે ઓલી સન્નત બોલાવ ઓય બાપા માંદી કાન કરલો ને આવડે જોઈએ. અમારી વાહ પડી ગઈ ઓલી પાસે રમવા જાવ મમ્મા પાસે એ જ્યાં સુધી દક્ષા ને ખાવાનું નહીં આપે ને ત્યાં સુધી અહીંયાથી નહીં હટે કા. માર દીકાન માં કરલો વાલા એટલે હું માર દીકાન વાલા કરલો બસ બસ. ચલ લે 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 મારે રૂમમાં વારવું નોસમાં વારવું તો ઓસમાં કે હું રૂમમાં વારના ના માં એને નહીં તને કરલો તું માં દીકો છે. એ શિવ અહીં આવે એટલે દક્ષાની હેક તો એને કરવી જ જોઈએ. એમ કહે કે પ્રિયલ ને વાલા કર લે એમ કરે માર દીકાન માં કરલો. માલ દેખો છે ડાયો દેખો છે ડાયો દેખો છે. હાલો હાલો તો વાગી ગયા 6 ને થઈ ગયા અમે બધા તૈયાર. જો પ્રિયલ ને મમ્મી ને કેવા મસ્ત તૈયાર થઈ ગયા. પ્રિયલ ચા બતા. તો અમે તૈયાર થઈ ગયા. આજે છે અષાઢી બીજ, તો અમારી સમાજે હોય પ્રસાદી રામાપીરની, તો ત્યાં જવાનું છે. તો પેલા જાઉં અમારા પપ્પાને ઘરે, કેમ કે પપ્પાને ઘર પેલા આવી જાય ત્યાંથી થોડેક દૂર થાય, તો પેલા ત્યાં થતા જાઉં, ત્યાં બેસું.
પછી એમાં પ્રસાદી લેવા જાઉં તો અમે તો જો રેડી થઈ ગયા ને આ પ્રિયલ ગાડીની ચાવી લઈ લીધી ત્યાંથી રમે જો સીવું તૈયાર થઈ ગઈ જો બે ચોટી ને વાર લીધી નહીં જો અહીં તો આજે તો શું છે કે અષાઢી બીજ એટલે બધાય માટે બહુ મોટો દિવસ કહેવાય આપણા ગુજરાતીનો. ને અમારે કોળી સમાજ હોય ને એટલે અમારા બધો કે દરેક ને હોય જ અષાઢી બીજ નું મહત્વ તો દરેક સમાજમાં હોય ને અમારા કોળી સમાજમાં દર વર્ષે લગભગ આપણે 35-36 વર્ષ જેવું થયું હોય છે. મને તો ન સાંભળે પણ માને સાંભળે એટલે મારા અંદાજે એટલા વર્ષથી આપણે શું કહેવાય કે રામાપીરની રથયાત્રા અને પછી સાંજે મહાપ્રસાદી ને એનું આયોજન હોય અને લગભગ દર વર્ષે લગભગ 2,500 થી 3,000 માણસો જેટલો આ પ્રસાદીનો લાભ લેતા હોય અને વર્ષમાં આવો એક જ દિવસ આવતો હોય એટલે પછી કિરણ આવી ને જો કિરણ તૈયાર થઈ ગઈ. હાલો હમણાં નીકળ્યો કહી દે શિવું કે અમારે પ્રસાદી લેવા જવું છે. જય રમાપીર થઈ ગઈ કિરણ તૈયાર? હા હાલો થઈ ગયા તૈયાર હવે નીકળીએ ધીમે ધીમે પેલા ભાભી પિયર જઈએ હું કે દિન ગઈ નથી પેલા થોડીક વાર અહીંયા બેસતા જઈએ ને પછી છે ને પ્રસાદી લઈ આવીશું. અમે શિવને પૂછ્યું ને એની નાની કે શિવ આપણે રિક્ષામાં જવાનું છે કે ગાડીમાં તો કે ગાડી લઈને જવું પછી સીધ જવું કા સીધ જવું પેલ માસીન ઘરે કે હે જવું ને હા તો હવે ગાડી કાઢીએ ને આપણી. હા તો હાલો કાઢીએ. તો જો આવી ગયા પપ્પાને ઘરે જો અહીંયા બેસી ગયા શું હાલે પ્રિયલની વાત કાલનો ફોન કર્યા કરે આગળ પૂછ્યું શું કામ છે તારે તો કે મારે પ્રિયલ ને રમાડવી કઈ નો વાટ જોવે હું જયારે રોકાવા આવું ને ત્યારે પછી અહીંથી જાઉં ને ત્યારે રોકાણા નહીં પછી ભાગી આવે ધ્રુવ નું મોઢું પડી જાય આ ગયા તા સમય માંથી આવતા રહ્યા અમે આવવાના પછી આવતા રે નકર રોકાઈ જશે કે હાલો કે ધક્કામાં છે પછી ભાગીએ. હા પછી પાછા જાઉં પ્રસાદી લેવા જો અહીંયા બધા બેસી ગયા કિરણ ભાભી આઈ બધા બેઠાઈ વિડિયા તો જોવે પણ કોઈ માઈક હાથમાં માઈક તો હાથમાં ને અમે તો બોલતા જોઈ તો એક માઈક દક્ષા ભાભી લગાવ્યું એક શાંતિબેન ને દીધું મેં કીધું માઈક લ્યો વિડિયા તો બધા જો તો માઈક લેવું પડે જોવે બધાય પણ છે ને હજી બોલતા આવડતું ન હોય નવા નવા હોય એટલે પછી એટલે બધાય હા હરમે આવતી હા જો અહીં શિવ બેસી ગઈ મામા પાસે શિવ ને જો આવડે કામ બોલતા કા શિવ એના ફોન માં પડી શ્યામ ખુરશી કાઢ દેતા ઓલો એનો ભાઈ કાકા દીકરો છે પછી આવી ગયા આપણે અહીંયા એમાં પપ્પા બેઠા પ્રિયલ તો આવીને ત્યારની મામી પાસે જ રમે ક્યારની મામી પાસે રમવું ગમે ક્યારના એને મામી ફેરવે રમે દેવ ને બે ને ધક્કામાં છે મને કહેજો જોઈને હા સજા છે મારા મામી ના છે તો અવાજ ચોખ્ખો બીજું કઈ ન હોય. જય શ્રી કૃષ્ણ સીતારામ બધીને તાયન દીકરી છે પિયુ એને આમાં પિયુ કહીએ પ્રેમથી નામ છે પ્રિયાંશી ને આઈ મામીની દીકરી છે એ છે હેમાંશી. તો જો બધા પૂગી એવા એ હામિયામાં જતા અમને મળવા પૂગી એવા બધા આલ્યો બોલો બધાય તમે 3 ને 3 આલ્યો હાલો ને વિડિયામાં એ બોલતા નથી કે હું પ્રિયલ ની વાત જોતો તો વાતો કરો બોલતોય નથી દ્રોવતા વિડિયામાં હું તો ઓમને આવું તું હે અમને આવું તો બોલો બોલતા તો નથી કઈ હરભાઈ બધાય બોલો નથી બોલતું જો જો પ્રિયલના મામા આવ્યા
જો અહીંયા આવી ગયા પ્રિયલ ના મામા. જો પ્રિયલ તો ગયો નથી બહાર. હોય મમ્મી પ્રિયલ કેતો કે મામી ને શું કરે. પ્રિયલ મામી પાસે રોવું આવે છે હજી હમણાં આવ્યા જ ને એટલે શું કરે પીવાની ભાભી નો લા કરે. અમે ત્યાં જતા હતા પછી હું કામણા બેસીએ પછી હમણાં જઈએ એટલે એક ને નખ પાસે પછી હા પછી આવી અહીંયા આગળ બેઠા પછી હમણાં જઈએ. જો તો બધા અહીંયા ડાયરો બેસી ગયો. વાગી ગયા 9:30 ને અમે જો અમારી સમાજની વંડીએથી અત્યારે પ્રસાદી લઈ ને હમણાં નવરાત થયા તે પછી અહીંયા આપણે વનિતાને ભેગા થઈ ગયા હતા મારા મામાની છોકરી એટલે એ કે તમે નીકળો ને તો અમે ઘરે જ જઈએ તે ઘરે એ કે આટો મારતા જાજો નકર પાછા તો એ કે કેદી આવશો તો જો તમને મળાવું અમારા મામાની છોકરી સૌથી નાની વનિતા ને આ બંસી એટલે કિરણના વિડીયો જે જોતા છે ને એ બધા વનિતાને ને બંસીને બે બંસીને તો ખાસ ઓળખતા જઈ છે. બંસી તો આવે જ અહીંયા હોય એટલે ભૂમિને ઘરે. પણ આપણા નવા સબસ્ક્રાઇબર હોય ને એને ખબર ન હોય એટલે આપણે જ્યાં જઈએ ને નવી જગ્યાએ એટલે અહીંયા આપણે બધાની મુલાકાત કરાવી દઈએ. ને દક્ષા પ્રિયલ તો હોઈ ગઈ ને હા હોઈ ગઈ પ્રિયલ. બસ જો હવે હમણાં ઘરે નીકળવું છે. હવે અહીંયા સારી ઘડી બેઠા અમે પછી હવે અહીંથી અમે નીકળીશું ને પછી ઘરે વયા જાઉં. હવે વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. મળશું ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને આજે અષાઢી બીજ છે તો કમેન્ટમાં જય રામાપીર લખવાનું કોઈ ભૂલતા નહીં. તો રામાપીરની જય. જય.